મારું નામ અનુજ છે. હું નાગપુરનો રહેવાસી છું. મારી ઉંમર 30 વર્ષ છે અને હું એક સાધારણ યુવક છું જે પોતાના જીવન અને કામોને ખુલ્લેઆમ માણે છે. મારા દોસ્તની સગાઈ આ વર્ષે જાન્યુઆર લઈ રહ્યો હતો. જ્યારે મારા દોસ્ત રિંગ પહેરાવી રહ્યા હતા ત્યારે મેં એક ચમકતો પટાકો ફોડ્યો. મારી મસ્તીના કારણે મને ધક્કો લાગ્યો અને તે પટાકો ઉપર ન ફૂટતા દુલ્હાની ટહેલા ઉપર જઈને ફૂટ્યો. તેની સારી ચમક આસપાસ ઊભેલી મહિલાઓ પર વેરાઈ ગઈ. તેનાથી તે મહિલાઓ થોડી ગભરાઈ ગઈ અને મારી તરફ ગુસ્સાથી જોવા લાગી. મારા દોસ્તોએ પણ મને ટોક્યો. મેં તે મહિલાને માફી માંગી. પણ સમારંભનો પ્રોગ્રામ પૂરો થયા પછી બધાઈ આપવાનો અને ફોટો ખેંચાવવાનો દોર ચાલુ થયો. અમે દોસ્તની પાછળ ઊભા રહીને મજા લઈ રહ્યા હતા. પણ વારંવાર મારી નજર એક મહિલા પર પડતી હતી જે રિંગ સમારંભના અકસ્માત પછીથી સતત મને ઘૂરી રહી હતી. ત્યાં મારા દોસ્તની નાની બહેન હતી. તેથી મેં તેને પૂછી લીધું કે આ કોણ છે જે મને ઘૂરી રહી છે? તો તેણે કહ્યું કે આ દુલ્હનની મોટી બહેન છે અને તે મને નહીં તને ઘૂરી રહી છે. તે કામ જ એવું કર્યું છે. પછી મેં તેને પૂછ્યું કે આ દુલ્હન કરતાં મોટી લાગતી નથી? તો તેણે કહ્યું કે તે દુલ્હા કરતાં 1 જ વર્ષ મોટી છે અને 2 વર્ષ પહેલાં જ તેમની લગ્ન થઈ ગયો. ત્યાં મહેમાન ખાઈને ચાલ્યા ગયા હતા. મારા દોસ્તના પરિવાર અને દુલ્હનના પરિવારના લોકો જ બચ્યા હતા. અમને બધાને ખાવા માટે બોલાવ્યા. મને બાથરૂમ જવું હતું તેથી મેં મારા દોસ્તોને કહ્યું તમે પ્લેટો લો, હું આવું છું. અને હું ટોયલેટ તરફ ચાલ્યો ગયો. જ્યારે હળવો થઈને આવ્યો તો બધા લોકો પોતપોતાની પ્લેટ લઈ ચૂક્યા હતા અને જેમ નીચા દોસ્તોમાં થાય છે, મને કોઈએ પોતાની પ્લેટમાં ખાવા ન આપ્યું. તેથી હું પોતાના માટે પ્લેટ લેવા ચાલ્યો ગયો. હું પ્લેટ લઈ રહ્યો હતો ત્યારે ત્યાં દુલ્હનની બહેન પણ પ્લેટ લેવા આવી. તેથી મેં તેમને પ્લેટ ઊંચી કરીને આપી અને તે હાદસા માટે માફી માંગી. તો તેમણે પણ કહ્યું કે આગળથી ધ્યાન રાખજો. આજે તારી મસ્તીમાં મને ઈજા થઈ શકતી હતી. પછી મેં ફરીથી તેમને સોરી કહ્યું તો આ વખતે તેમણે એક સ્મિત આપ્યું. મેં પણ સ્મિત કર્યું અને ખાવાની ટેબલ તરફ ચાલ્યો ગયો. ખાધા પછી હું અને મારા દોસ્ત અમારા ઘર તરફ ચાલી ગયા. આ ઘટના તે દિવસે પૂરી થઈ ગઈ અને હું પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. મારા દોસ્તની લગ્ન મેં મહિનામાં નક્કી થયા હતા. 2-3 મહિના તો એવી રીતે નીકળી ગયા. પણ લગ્નનો દિવસ નજીક આવ્યો તો મારા દોસ્તના કામોનો ભાર વધી ગયો હતો. તેથી તેને મારી મદદ માંગી. મારું સિઝન ઓફ હતું. તેથી દરેક કામ અમે બંને સાથે મળીને કરી રહ્યા હતા. શોપિંગથી લઈને કાર્ડ વહેંચવા સુધી. આ સિલસિલામાં અમારું દોસ્તના સસરાલમાં પણ આવવા જવાનું વધી ગયું હતું. લગ્નનો દિવસ નજીક હોવાથી દુલ્હનની બહેન પણ માયકે આવી હતી. તેથી જ્યારે પણ અમે ત્યાં જતા અમારી આંખોનો સામનો થતો. જ્યારે પણ મારો દુલ્હનની બહેન અમારી આંખોનો સામનો થતો. જ્યારે પણ મારો દુલ્હનની બહેન મોટી બહેન સાથે સામનો થતો ત્યારે અમે એકબીજાને સ્મિત જરૂર કરતા. અમે બધા નાચતા નાચતા મંડપમાં તો દુલ્હાના સ્વાગત માટે દુલ્હનનો આખો પરિવાર બહાર ઊભો હતો, જેમાં દુલ્હનની બહેન પણ હતી જે ખૂબ જ પ્યારી લાગતી હતી. ગેટ પર દુલ્હા અને તેના પરિવારનું સ્વાગત થયું. હું બેન્ડ અને ઘોડાનું પેમેન્ટ કરીને અંદર જતો હતો. ત્યાં સુધીમાં સારા મહેમાન અંદર જઈ ચૂક્યા હતા. હું અંદર જવા લાગ્યો તો ભાભીની બહેન મને ગેટ પર જોઈને ઊભી હતી. મેં તેમને હેલો કહ્યું અને પૂછ્યું કે તમે અંદર શા માટે નથી ગયા? સગાઈ પછી આ પહેલી વખત હતી જ્યારે મેં તેમની સાથે વાત કરી હતી. તો તેમણે કહ્યું કે એક ખાસ મહેમાનનું સ્વાગત બાકી હતું તેથી હું રોકાઈ ગઈ. મેં પૂછ્યું કે કયા મહેમાન? તો તેમણે કહ્યું કે તમે ખાસ છો. મેં તેમને થેન્ક્સ કહ્યું. સાથે તેમની તારીફ પણ કરી દીધી. તમે આજે ખૂબ જ પ્યારી લાગી રહ્યા છો. તેમણે કહ્યું કે શા માટે પહેલાં નથી લાગશો? તેમણે કહ્યું કે શા માટે પહેલાં નથી લાગતા? તો મેં પણ કહ્યું કે લાગે છે ક્યારે આટલું ધ્યાનથી નથી જોયા. તો તેમણે કહ્યું કે લાગે છે આજે વધારે જ ધ્યાનથી જોઈ રહ્યા છો. પછી અમે અંદર ગયા તો તેમના પતિ તેમને શોધતા બહાર આવી રહ્યા હતા. તેમણે પૂછ્યું કે ક્યાં રહી ગઈ હતી? તો તેમણે જે જવાબ આપ્યો તેનાથી મને થોડું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે બહાર ગેટ પર પૂજાનો કેટલોક સામાન છૂટી ગયો હતો તેથી ચેક કરવા ગઈ હતી. આનો અર્થ કે કાં તો તેમણે પોતાના પતિને જૂઠું બોલ્યું હતું અથવા મને. મેં તેમને જોયા તો તેમણે ચૂપચાપ નજર નીચી કરીને આગળ નીકળી ગઈ. તે પછી લગ્નમાં જ્યારે પણ અમારો આમનોસામનો થતો ત્યારે તે મને શરારત ભરેલું સ્મિત જરૂર આપતી. ફેરાનો સમય આવ્યો જેમાં વધારે વખત લાગી જાય છે. મારા કેટલાક દોસ્ત ખાવા ચાલ્યા ગયા અને હું પૂજારીને કોઈ સભ્યો પણ ફેરાવાળા મંડપને ઘેરીને બેઠા હતા. તેથી હું પણ સૌની પાછળ ખુરશી લઈને બેસી ગયો. પંડિતને જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડતી હું તે લઈને આપી દેતો. જ્યારે સામાન આવી ગયો તો હું પણ ફેરા જોવા ત્યાં જ બેસી ગયો. ભાભીની બહેન જે સામે બેઠી હતી તે કોઈ કામે ઉઠીને બહાર ગઈ. જ્યારે પાછી આવી તો તેમની જગ્યા પર કોઈ બીજું આવીને બેસી ગયું હતું. મારી પાસેની ખાલી ખુરશી પડી હતી. મને લાગ્યું કે તે ખુરશી લઈને જશે, પણ તેમણે મને જોયો અને ત્યાં જ બેસી ગઈ. અમે ફરી એકબીજાને હેલો કહ્યું. મેં તેમને પૂછ્યું કે તમે એકલા શા માટે છો? તમારા પતિ ક્યાં ગયા? તો તેમણે કહ્યું કે તેઓ દોસ્તો સાથે બેઠા હશે, ક્યાંક પીતા હશે, આરામથી આવશે જ્યારે તેમનો કોટા પૂરો થઈ જશે.
આ બોલતી વખતે તેમનો ચહેરો ઉદાસ થઈ ગયો. તમે ઉદાસ થયેલા સારા નથી લાગતા. તમે ઉદાસ થયેલા સારા નથી લાગતા. તેમણે ફરીથી સ્મિત કરી દીધું. અમે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. વાતોમાં મેં તેમને ગેટવાળી વાતનો જિક્ર કર્યો કે તેમણે મને જૂઠું બોલ્યું હતું. તેમણે કહ્યું કે જૂઠું તો મેં બોલ્યું પણ તમને નહીં. અમારી આસપાસ લોકો હતા તેથી મેં વાતને વધારે નહોતી ખેંચી. હું બેઠા દુલ્હા દુલ્હનના ફોટા ખેંચી રહ્યો હતો. સામે મારી પાસેથી મારો મોબાઈલ માંગ્યો અને પોતાની પિક્ચર લીધી. તેમણે મને કહ્યું કે તમારા મોબાઈલમાં પિક્ચર સારી આવે છે, ક્લિયર આવી રહી છે. તેમણે કે તમે સારા ફોટા મારા મોબાઈલમાં મોકલી દેજો. મેં કહ્યું કે મારી પાસે તમારો નંબર નથી. તો તેમણે મને પોતાનો નંબર આપ્યો અને સારા ફોટા સેન્ડ કરવા બોલાવ્યા. ફેરાના વખતે કેટલીક એવી રસમો આવતી હતી જેમાં અમને ખૂબ જ હાસ્ય આવતું હતું. ફેરા થયા પછી તેમના કેટલાક પરિવારના સભ્યો અને કેટલાક દોસ્ત પોતાના ડ્રિંકનો પ્રોગ્રામ નિપટાવીને આવ્યા. તેમના પતિ પણ આવી ગયા જે પૂરેપૂરા નશામાં હતા. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યાં સુધીમાં અડધી રાત થઈ ચૂકી હતી. સૌએ એકબીજાને વિદા લીધી અને અમે ઘરે આવી ગયા. બીજા દિવસે ઘરે હળદી ઉતારવાની રસ્મ થતી હતી. જે દુલ્હા દુલ્હન ત્યાં ગયા તે દિવસે દુલ્હા દુલ્હન ત્યાં ગયા. મને મંડપમાં કામ હોવાના કારણે હું ન ગયો. થોડી વાર પછી મને દુલ્હાનો કોલ આવ્યો. તમને અહીં સૌ બોલાવી રહ્યા છે. પણ મેં તેને કામ વધારે હોવાની વોત કરી. તેનું સિસ્ટમ સંભાળવા માટે બોલાવ્યો. સાંજ પહેલાં તે સંભાળવા માટે બોલાવ્યો. સાંજ પહેલાં તે સૌ પાછા આવી ગયા. રાત્રે મારા મોબાઈલ પર દુલ્હનની બહેનોનું કારણ પૂછ્યું. મેં તેમને સારી વાત કરીને સમજાવી. તે પછી અમારી નોર્મલ વાત થઈ. તેમણે મારી પાસે લગ્નના ફિક્સ્ડ ફોટા માંગ્યા જે મેં તેમને મોકલી દીધા. મેં લગ્નવાળા દિવસની વાત છેડી કે તમે પતિને જૂઠું શા માટે ના પાડી. પછી મારા થોડા મનાવવા અને કસમ ખવડાવવા પર તેમણે કહ્યું કે કદાચ તેમણે મને પહેલાં પણ ક્યાંક જોયો હતો. કદાચ કોઈ પ્રોગ્રામમાં અને કસમ કોઈ રિલેટિવના ઘરે. કદાચ કોઈ પ્રોગ્રામમાં અથવા કોઈ રિલેટિવના ઘરે મને સગાઈના દિવસથી જ સારો લાગવા લાગ્યો હતો. કારણ કે અમારા ગ્રુપમાં હું એકલો કુંવારો હતો. તેથી સૌને ખેંચાણ અને મસ્તી પણ વધારે કરતો હતો. પણ મેં તે પટાકાનું કાંડ કરી દીધું જેનાથી તે નારાજ થઈ હતી. મેં તેમની લગ્ન વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમના પતિ સરકારી સેવામાં છે. ઘરવાળાઓને રિશ્તો પસંદ હતો તેથી તે પણ રાજી થઈ ગઈ હતી. પણ લગ્નના કેટલાક દિવસ પછી ખબર પડી કે તેમના પતિને પીવાની આદત છે. પહેલાં તેઓ ક્યારેક કભાર પીને આવતા પણ પછી રોજ જ પીને આવવા લાગ્યા. જેનાથી તેમના બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને એક વખત તો તેમને ડિવોર્સ લેવાની ઈચ્છા પણ થઈ હતી. પછી ઘરવાળાઓએ તેમને સમજાવ્યા. તેમણે પણ વિચાર્યું કે ડિવોર્સ લઈને શું થશે. તેનાથી તેના ઘરવાળાઓની જ પરેશાની વધશે. પછી અમારી વાતો તેમના લવ લાઈફ તરફ ગઈ. કારણ કે તેમને કોઈ બાળક ન હતું. તેથી મેં તેમને પૂછ્યું. તેમણે કહ્યું કે લગ્ન પછી સબ ઠીક હતું. પણ તેમને જલ્દી નહોતું જોઈતું અને આવતા તો ખાઈને સૂઈ જતા જેના પછી કંઈ ન થતું. વાત કરતાં જ્યારે તેમને અહેસાસ થયો કે તેઓ મારી સાથે થોડી વધારે જ અંદરની વાતો શેર કરી દીધી તો મને ગુડ નાઇટ કહીને અને રિપ્લાયની રાહ જોયા વગર ઓફલાઈન થઈ ગઈ. બીજા દિવસે રિસેપ્શનનો પ્રોગ્રામ હતો. સારું કામ મેનેજમેન્ટ બાલુ પાસે હતું તેથી મારા માટે કરવાનું બહુ નહોતું. ફક્ત થોડી ખૂબ અરેન્જમેન્ટ ચેક કરવાની હતી. તેથી હું એક રાઉન્ડ લોનનો લઈને આવ્યો અને આરામ કરવાના ઈરાદાથી ઘરે આવી ગયો. હું બેઠો જ હતો કે મારા મોબાઈલ પર દુલ્હનની બહેનનો કોલ આવ્યો. તેમણે મને જલ્દીથી તેમના ઘરે જે મારાથી 7-8 કિલોમીટર છે ત્યાં આવવા માટે કહ્યું. અને વાસ્તવમાં તમે દુલ્હનના ઘરે હશો ને? તો તેમણે કહ્યું કે તમે વધારે સવાલ ન કરો, મને મળો પછીથી કહીશ. મેં તેમને કહ્યું કે મને તેમનું ઘર ખબર નથી તો તેમણે એડ્રેસ આપ્યો અને ત્યાં પહોંચવા માટે બોલાવ્યા. હું તૈયારી કરીને ઘરેથી નીકળ્યો અને ત્યાં પહોંચીને તેમને કોલ કર્યો તો તેમણે કહ્યું કે તેઓ મારી જ રાહ જોઈ રહ્યા છે. હું તો તેમના ઘરે ગયો જ્યાં તેમના અને મારા સિવાય અને કોઈ નહોતું રિસેપ્શનના પ્રોગ્રામ માટે અને ત્યાંથી જ તૈયાર થઈને લોનમાં જવાના હતા. તેમના પતિ વિશે પૂછ્યું તો કહ્યું કે આજેનો સવારથી જ ના પ્રોગ્રામ ચાલુ છે. તેમનો કેટલોક સામાન ઘરે જ છૂટી ગયો હતો જેને લેવા તેઓ ત્યાં આવ્યા છે. ઘરવાળાઓએ તેમને કોઈની સાથે લઈ જવા માટે કહ્યું પણ તેમણે ના પાડી દીધી. વાસ્તવમાં સૌને પોતપોતાની તૈયારી કરવાની હતી. આ દરમિયાન વાત કરતાં તેમણે મારા માટે ચા પણ બનાવી લીધી. મેં ફરીથી તેમને પૂછ્યું કે મને શા માટે બોલાવ્યા તો તેમણે કહ્યું કે તેમણે રાત્રે મારી સાથે થોડી વધારે જ વાતો શેર કરી લીધી હતી અને તેઓ ઈચ્છતા હતા કે હું આ સબ કોઈને ન કહું. મેં કહ્યું કે મારા પર વિશ્વાસ કરી શકો છો. આ વાતું કે મારા વિશ્વાસ કરી શકો છો. આ વાત હું કોઈને શેર નહીં કરું. પણ આ વાત તો મને ફોન પણ ખબર છે કે આ વાત હું તમને ફોન પર પણ કરી શકતો હતો. પણ મને તમારી સાથે મળવું હતું.
તેમણે કહ્યું કે તેમને સગાઈના દિવસથી જ મારો સ્વભાવ સારો લાગ્યો અને તેઓ મને ચાહવા લાગ્યા છે, મારા માટે કંઈ પણ કરી શકે છે. રાતની વાતો કહેતા કહેતા તે ઉદાસ થઈ ગયા. તેમની આંખો પૂંછી અને તેમને ધીરજ બંધાવી તોછી અમને ખબર જ ન પડી. અમે બંને એટલા ખોવાઈ ગયા કે સમય ક્યારે નીકળી જાય પછી અમને ખબર જ ન પડી. અમે બંને ખોવાઈ ગયા. કુછ થયા પછી અમે અમારા ઘરે નીકળી ગયા. તે ઘટના પછી અમારા વચ્ચેની વાતચીત ધીમે ધીમે ઓછી થઈ ગઈ. અમે બંને સમજી ગયા હતા કે જે થયું તે એક ક્ષણિક આકર્ષણ અને એકલતાનું પરિણામ હતું. તેમના જીવનમાં પહેલેથી જ ઘણી અઘરાઈઓ હતી અને મારે તેને વધારે જટિલ ન બનાવવી જોઈએ. હું તેમના ઘરેથી નીકળ્યો ત્યારે મારું હૃદય ભારે હતું, પણ સાથે જ એ પણ સમજાયું કે સાચા સંબંધોનો આદર કરવો અને બીજાના જીવનમાં અનાવશ્યક રીતે દખલ ન કરવી એ જ જીવનની સાચી શીખ છે. તે દિવસે મળેલી તેમની સ્મિત અને તેમની વેદના મારા માટે એક અનુભવ બની રહી, જે મને હંમેશા યાદ રહેશે.